એટલું મિત્રો બેસ્ટ બિયારણ છે ને કોઈ વાત જ અલગ છે. આ બિયારણ બધી જ માળમાં એક જ લેવલની માળ છે. તો હાલો મિત્રો, સ્વાગત છે આપણા એક ફ્રી નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે મિત્રો સવારમાં આવી ગયા છો આપણા ખેતરમાં અને આપણા એરંડા. કેમ કે મિત્રો હવે આપણે ફરીથી એરંડામાં પાણી વાળવાનું છે, એટલે આપણે સ્પેશિયલ જોવા માટે આવ્યા છો. એરંડા હવે વળી આપણે પાણી આપી દઈએ. જેટલું મિત્રો એરંડાને પાણી આપો એટલું મિત્રો એરંડા બહુ વિકાસ કરે અને બહુ સારા થાય. જુઓ, આપણે ફરીથી પાણી આપવાનું છે. 10-12 દિવસ થઈ ગયા છે પાણી વાળ્યા. તો હવે મિત્રો આપણે ફરી એક પાણી આપી દઈએ એટલે એરંડો વિકાસ સારો કરે અને માળે પણ સારો આવે. મિત્રો તમે એરંડામાં જેટલું પાણી આપો ને એટલો ફાયદો છે. કેમ કે પાણી આપો એમ એરંડો વિકાસ ઘણો કરે અને એરંડાને મિત્રો છે ને તરાહ નહીં પડવા દેવાની. તરાહ પડે તો એરંડો પાસે વિકાસ નહીં કરતો. એટલે ફરીથી આપણે યુરિયા ખાતર નાખી અને પાણી આપી દેવાનું છે. અને મિત્રો આ મિત્રો છે ને આપણે 2 પાણી પાયું છે. હવે આપણે 3જું પાણી આપવાનું છે યુરિયા ખાતર નાખી. હવે આપણે 1 થેલી યુરિયા ખાતર નાખવાનો છે અને યુરિયા ખાતર મિત્રો નાખીને પાણી આપો તો બહુ એરંડામાં વિકાસ પણ સારો હોય અને એરંડા પણ બહુ સારા થાય છે. જુઓ મિત્રો આપણે રોધેને નુકસાન કર્યું છે, પણ મિત્રો માળે કાઢી છે અંદરથી. હેરતી બધી કાઢી છે. જુઓ, હા જુઓ માળે કાઢેલ છે રોધની. જુઓ અહીંથી ખાઈ ગયા. જુઓ મિત્રો નુકસાન કરે છે, એટલે આપણે સવારમાં આંટો મારો આપવું પડે છે ખેતરમાં. કેમ કે ના આવે તો મિત્રો નુકસાન બહુ કરે. અને એટલા માટે મિત્રો છે ને જો એરંડા પણ વિકાસ સારો કર્યો છે અને જો બહુ સરસ છે એરંડા. હવે આપણે મિત્રો 3જું પાણી આપવાનું છે ખાતર નાખીને યુરિયા. મિત્રો જેટલો યુરિયા નાખો ને એટલો એરંડો વિકાસ બહુ કરે અને માળે પણ સારો આવે. અને યુરિયા નાખતો પાણીએ નાખો તો મિત્રો બહુ ફાયદો છે. કેમ કે વિકાસ પણ સારો કરે અને આપણને ફાયદો પણ થાય છે. યુરિયાથી માલ વધારે આવે, એરંડા ફાલે સારો લે એટલા માટે. ને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. આગળ હું તમને એક એરંડા બતાવવાનો છું. એ એરંડા ખાલી તમે જોજો. એ એરંડા જોવાનું ભૂલતા નહીં તમે. તો વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે કે આ એરંડા કયા છે ને કયું બિયારણ છે. એ તો મિત્રો તમને વિડીયોમાં આગળ બતાવું, તો બન્યા રહેજો. તો જુઓ મિત્રો આપણે આવી ગયા છે બીજા ખેતરના એરંડામાં. જુઓ ખાલી તમે આ ખેતરના એરંડા જુઓ. હા જુઓ મિત્રો આ ખેતરના એરંડાની વાત જ અલગ છે. જુઓ માળ જુઓ ખાલી તમે. એટલી બેસ્ટ બિયારણની માળ છે ને મિત્રો. આ એરંડાની અંદર કોઈ રોગ જ નહીં. જુઓ આખા ખેતરમાં ફરીને બતાવું તમને. આ એરંડા ખાલી જુઓ તમે. આ જુઓ મિત્રો માળ જુઓ ખાલી એરંડાની. કોઈ ખરાબી છે મિત્રો? પહન વાવેલા છે પણ માળ જુઓ ખાલી તમે. ક્યાંય માળમાં રોગ તો મને નહીં જોવા મળતો. જુઓ મિત્રો મેં તો આ પહેલી વાર આવા બિયારણ જોયું છે. આવા એરંડા જુઓ ખાલી તમે. માળ જુઓ મિત્રો, પહન વાવેલા છે પણ મિત્રો એટલા બેસ્ટ બિયારણ છે ને કાંઈ ખબર જ નહીં પડતી કયું બિયારણ છે. તો મને નહીં ખબર, બીજા ભાઈના વાવેલા છે. હું તો મિત્રો પહેલી વાર જોઈને ચોંકી ગયો. જુઓ કેવું બિયારણ છે મિત્રો. એટલું મિત્રો બેસ્ટ બિયારણ છે ને કોઈ વાત જ અલગ છે. આ બિયારણ બધી જ માળમાં એક જ લેવલની માળ છે. કોઈ માળમાં ખરાબી નહીં. જુઓ પહન વાવેલી છે પણ જુઓ ખાલી તમે. ઘઉં કેવા કાઢા છે જુઓ ખાલી તમે. બધા પત્તા ખાઈ ગયા છે. જુઓ આ મિત્રો છે ને ગાય અને રોધે કાઢા છે. જુઓ કેવા કાઢા છે. બધા ઠોંઠકા કરી લાશે. જુઓ આ જુઓ કેવા કાઢા છે મિત્રો. આખા ખેતરમાં કાઢા છે ગાય અને રોધે. જુઓ કાંઈ વાંધો નહીં મિત્રો, ગાયે કાઢા છે. જુઓ સામે મિત્રો આપણે પાણી વાળ્યું છે કાલે. હજી મિત્રો અહીંયા પાણી ભર્યું. જુઓ વચ્ચે ઘઉં નહોતા ઉગ્યા. જુઓ હજી પાણી ભર્યું છે અહીંયા મિત્રો. છે ને શું પ્રોબ્લેમ છે ખબર નહીં, એટલામાં ધાન ઉગતું જ નહીં ગતું. જુઓ